જય વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતમાં ફરી એક નવો વિડિયો લઈને આવ્યા છીએ, જેનું નામ છે ટોપિકનું ગુસા અને લસા। આ ગુસા અને લસા ધોરણ 10 માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો। એટલે આપણે અહીંયા બેઝિક થી શરૂઆત કરીશું। જે ધોરણ 7 માં અભ્યાસ કરતા હોય તે વિદ્યાર્થીઓને પણ જરૂરી આપણે સાબિત થશે, અને સાથે સાથે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય એ તમામ વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આ સાબિત થવાનું છે। ક્લિયર? આપણે બધી રીતો અહીંયા જોવાનો પ્રયત્ન કરીશું। ક્લિયર? તો આપણે જોઈએ છે પહેલું નામ શું છે આપણા જોડે, તો કે ગુસા છે। શું નામ રહેલું છે? ગુસા। ગુસા આપણે કહીશું કોને, તો કે ગુસાનું ફૂલ ફોર્મ થાય છે ગુરુત્તમ સામાન્ય અવયવ। ગુસાનું ફૂલ ફોર્મ શું થશે વિદ્યાર્થી મિત્રો? ગુરુત્તમ સામાન્ય અવયવ। ગુરુત્તમનો મતલબ શું થશે, તો કે મોટામાં મોટું। શું થશે? મોટામાં મોટું। અને સામાન્યનો મતલબ શું થવાનો છે વિદ્યાર્થી મિત્રો? કોમન થવાનું છે। સામાન્યનો મતલબ શું થશે? કોમન। અને અવયવનો મતલબ તો તમને ખબર જ છે કે અવયવ એટલે કહેવાશે શું વિદ્યાર્થી મિત્રો? ફેક્ટર। શું કહીશું આપણે? ફેક્ટર। અથવા તો આપણે એક વિડિયો બનાવેલું છે અવયવ અને અવયવી વાળો, એમાં આપણે કીધેલું છે કે અવયવ એટલે શું સમજવાનું, તો કે સંખ્યા કોના ઘડિયામાં આવે છે એવું સમજવાનું છે। જ્યારે આપણા જોડે બીજી શબ્દ રહેલું છે, બીજી ટર્મ રહેલી છે, કઈ રહેલી છે, તો કે લસા તરીકે રહેલું છે। તો લસાનું ફૂલ ફોર્મ શું થવાનું છે વિદ્યાર્થી મિત્રો? લઘુત્તમ સામાન્ય અવયવી। શું કહીશું વિદ્યાર્થી મિત્રો? લઘુત્તમ સામાન્ય અવયવી। લઘુત્તમનો મતલબ શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે નાનામાં નાનું। નાનામાં નાનું। જ્યારે સામાન્યનો મતલબ શું થવાનો છે, તો કે સામાન્ય એટલે ફરી આપણે શું લખીશું વિદ્યાર્થી મિત્રો? કોમન લખીશું। શું લખીશું? કોમન। અને અવયવી એટલે તમને ખબર જ છે કે અવયવી એટલે શું કહેવાય? મલ્ટીપલ। શું કહીશું આપણે? મલ્ટીપલ। ઓકે, હવે આપણા જોડે મલ્ટીપલનો મતલબ શું થાય, તો કે ગુણાંક થાય। શું થાય? ગુણાંક। એટલે આપણે અવયવીને શું કહીશું? સંખ્યાનો ઘડિયો તરીકે ઓળખીશું। અવયવ એટલે સંખ્યા કોના ઘડિયામાં આવે છે, અને અવયવી એટલે સંખ્યાનો ઘડિયો। ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આ લસા અને ગુસા શોધવાના છે એની રીતની વાત કરીએ છીએ। એવી અહીંયા આપણે કેટલી રીતો લીધેલી છે, તો કે 2 રીતો લીધેલી છે। એક સાદા અવયવીની રીત, બરાબર? સાદા અવયવો પાડીશું અને એના આધારે આપણે શું શોધીશું? ગુસા અને લસા શોધીશું। સેમ એની વસ્તુ અહીંયા આપણા જોડે શું રહેલી છે? અવિભાજ્ય અવયવની રીત। કઈ? અવિભાજ્ય અવયવની રીત। એમાં પણ આપણે કેટલી પેટર્નથી દાખલા જોઈશું? 2 પેટર્નથી। એક 7મા ધોરણના સંદર્ભમાં જોઈશું અને જોડે જોડે આપણે 10મા ધોરણના સંદર્ભમાં જોઈશું। ક્લિયર? તો અહીંયા આપણે સાદી રીતની વાત કરીએ છીએ। અહીં આપણા જોડે કઈ સંખ્યા રહેલી છે, તો કે 12 રહેલા છે, અને 12 નો શું શોધવાનો પ્રયત્ન કરીએ છીએ આપણે વિદ્યાર્થી મિત્રો? ગુસા શોધવાનો પ્રયત્ન કરીએ છીએ। તો 12 ના અવયવો મારે પાડવા હોય તો 12 ના અવયવ શું પડશે વિદ્યાર્થી મિત્રો? તો કે 12 એકા 12। શું પડશે? 12 એકા 12। થોડા અક્ષર મોટા કરી દઈએ એટલે તમને લોકોને દેખાય। દાખલા તરીકે શું લખીશું? 12 એકા 12। ડન। પછી એક પછી કેટલા વડે ભાગીશું આપણે વિદ્યાર્થી મિત્રો? 2 વડે ભાગીશું। કે 2 ના ઘડિયામાં 12 આવશે, તો કે હા। ક્યારે આવશે? 2 6 12। 2 પછી શું આવવાનું છે વિદ્યાર્થી મિત્રો? 3 આવવાનું છે। 3 ના ઘડિયામાં 12 આવશે, તો કે હા। ક્યારે આવશે? 3 ચોક ને 12। 3 પછી શું લેવાનું આવે? 4। 4 કઈ બાજુ આવી ગયો? ડાબી બાજુ। ડાબી બાજુ આવી ગયો એનો મતલબ આ શું થઈ ગયા? એના અવયવ। તો અહીંયા આપણે એના અવયવ લખી દઈશું। 1 2 3 4 6 અને 12। ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આ શું થઈ ગયા? એના અવયવ। આવા અવયવો પાડતા આપણે એક વિડીયો બનાવેલો છે અવયવ અને અવયવી વાળો, એ વિડીયો તમે જોઈ શકો છો। ક્લિયર? નેક્સ્ટ મારી જોડે સંખ્યા કઈ રહેલી છે, તો કે 18 રહેલા છે। 18 ના ફરી આપણે શું પાડીશું? અવયવો પાડીશું। 18 ના અવયવો પાડવા માટે હું શું કરીશ? 18 એકા 18। પછી કેટલા વડે ભાગીશું આપણે? 2 વડે। 9 દુ ને 18। પછી કેટલા વડે ભાગીશું આપણે? 3 વડે। 6 તરીને 18। પછી કેટલા વડે ભગાય? 4 વડે ભગાય 18 ને, તો કે ભગાય નહીં। 4 ના ઘડિયામાં ચોકો ચોકો 16 એટલે 4 પંચા 20 થઈ જાય। પછી 5 વડે ભગાશે, તો કે ભગાશે નહીં। અને પછી કોના વડે ભાગવાનું થશે? 5 પછી 6 વડે। 6 કઈ બાજુ આવી ગયા છે? જમણી બાજુ। તો એનો મતલબ આ શું થઈ ગયા? એના અવયવો। અવયવો આપણે શું લખીશું વિદ્યાર્થી મિત્રો? અવયવ લખી દઈએ આપણે અલગ પેનથી। કે અવયવ શું મળ્યા મને આના? તો કે 1 2 3 6 9 અને 18।
ક્લિયર? અહીંયાથી ચાલુ કરી આમ જઈશું, યુ બનાવીશું. ક્લિયર? હવે નેક્સ્ટ આપણા જોડે કઈ સંખ્યા રહેલી છે વિદ્યાર્થી મિત્રો? તો કે નેક્સ્ટ સંખ્યા છે કઈ? 24. 24 ના શું શોધવાના છે આપણે? અવયવ શોધવાના છે. તો 24 ના અવયવ શોધવા માટે આપણે શું કરીશું? તો પહેલા 24 એકા 24, 24 એકા 24. પછી કેટલા વડે ભાગીશું આપણે? 2 વડે. 2 વડે ભાગું તો કેટલા આવવાના? 12. 12 દૂને 24. પછી કેટલા વડે ભાગીશું આપણે? 3 વડે. 3 ના ઘડિયામાં 24 આવે તો કે હા, 8 તરીને 24. પછી કેટલા વડે ભાગીશું? 4 વડે. 6 ચોકને 24. ભાગવાનું છે, આખી જે સંખ્યા રહેલી છે ને લાઈનસર 1 2 3 4 5 વડે ભાગતું જવાનું છે. ક્લિયર? પછી 4 પછી શું આવવાનું છે? 5. 5 ના ઘડિયામાં 24 આવે નહીં, પાયો પાયો 25 થઈ જાય. ક્લિયર? અને પછી 4 5 પછી શું આવવાનું છે? 6. 6 વડે આવી ગયું છે કઈ બાજુ? જમણી બાજુ. તો એનો મતલબ આ શું થઈ ગયા આપણા? અવયવ. આના અવયવ લખવા હશે તો હું શું લખીશ? તો કે 1 2 3 4 પછી 6 પછી 8 પછી 12 અને પછી 24. આટલા આના અવયવ રહેલા છે. ક્લિયર? હવે અવયવ તો આપણે શોધી દીધા, પણ આપણે શોધવાનું શું છે વિદ્યાર્થી મિત્રો? ગુસા શોધવાનો છે. તો ગુસા શોધવા માટે પહેલા આપણે શું લેવું પડશે? સામાન્ય અવયવો લેવા પડશે. તો સામાન્ય અવયવો આમાં કયા કયા રહેલા છે આપણે ચેક કરીએ છીએ, અને પછી એમાંથી આપણે શું જોવાનું છે? સૌથી મોટો અવયવ કયો રહેલો છે એ આપણે ચેક કરવાનું છે. તો મને એમ કહો, અહીંયા 1 જોવા મળે છે, એવું ને એવું 1 કઈ જગ્યાએ જોવા મળે છે? તો કે 18 ના અવયવમાં પણ જોવા મળે છે, અને 24 ના અવયવમાં પણ આપણને શું જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો? 1 જોવા મળે છે. ક્લિયર? હવે 1, પછી અહીંયા પણ 1 આવેલો છે, અને અહીં પણ 1 આવેલો છે. ક્લિયર? પછી આપણને અહીં શું જોવા મળે છે? તો કે 2 જોવા મળે છે. તો અહીંયા પણ 2 જોવા મળશે. 12 ના અવયવમાં પણ, 18 ના અવયવમાં પણ શું જોવા મળશે? આપણને 2 જોવા મળશે, અને સાથે સાથે 24 ના અવયવમાં પણ આપણને શું જોવા મળે છે? 2 જોવા મળે છે. પછી 12 ના અવયવમાં આપણને શું જોવા મળે છે? 3. એવી રીતે 18 ના અવયવમાં પણ શું જોવા મળે છે? 3. એવી જ રીતે આપણને 24 ના અવયવમાં પણ શું જોવા મળે છે? 3 જોવા મળે છે. પછી 4 જે રહેલા છે 4 ના અવયવમાં પણ છે, પરંતુ 18 ના અવયવમાં નથી, તો એને લેવાશે નહીં. એના પછી શું રહેલું છે આપણા જોડે? 6. એ 6 કોનામાં જોવા મળે છે? 18 માં પણ જોવા મળે છે, અને સાથે સાથે 24 ના અવયવમાં પણ આપણને જોવા મળે છે. આ જે 12 રહેલા છે એ 18 ના અવયવમાં આવતા નથી. ક્લિયર? 18 જે રહેલા છે એ 12 ના અવયવમાં આવતા નથી, કે 24 ના અવયવમાં આવતા નથી. એટલે એનો મતલબ આના પછી આપણને બીજું કોઈ કોમન મળતું નથી. તો કોમન અવયવ આપણને કયા કયા મળ્યા? 1 2 3 અને 6 મળેલા છે. એમાંથી તમે લોકો મને કહો, કયો અવયવ મોટો દેખાય છે? ઓબ્વિયસલી કયો અવયવ મોટો દેખાય છે? આપણને 6 મોટા દેખાય છે. તો એનો મતલબ આપણો આ 12 18 અને 24 નો ગુસા શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? તો કે ગુસા બરાબર આપણને શું મળશે વિદ્યાર્થી મિત્રો? 6 મળે છે. ગુસા શું મળી ગયો? 6 મળે છે. ક્લિયર? જો એના લસાની વાત કરવી હોય તો 12 18 અને 24 ના લસાની વાત કરવી હોય તો 12 ના શું લખી દેવાના છે આપણે? 12 ના અવયવી લખવા પડશે. શું લખવું પડશે? 12 ના અવયવી. અને 12 ના અવયવીનો મતલબ શું થાય? 12 ના અવયવીનો મતલબ શું થશે? તો કે 12 નો ઘડિયો. 12 નો ઘડિયો લખીએ તો 12 એકા 12. પછી 12 દુ શું થવાના છે વિદ્યાર્થી મિત્રો? 24 થવાના છે. 12 દુ 24, 12 તરી 36, 12 ચોક 48, 12 પંચા 60. આવી રીતે ચાલશે. ક્લિયર? સેમ એની વસ્તુ આપણે શું લખીશું? 18 ના અવયવી. 18 ના અવયવી. 18 નો ઘડિયો બોલવાનો. 18 એકા 18, 18 દુ 36, 18 તરી 54, 18 ચોક 72, 18 પંચા 90. આવી રીતે લખીશું. અને પછી જોડે જોડે કોનો ઘડિયો લેવાનો છે વિદ્યાર્થી મિત્રો? કઈ સંખ્યા આપણા જોડે રહેલી છે? 24 રહેલા છે. તો 24 નો ઘડિયો લખીશું આપણે. શું કરીશું? 24 નો ઘડિયો લખીશું. તો 24 ના અવયવી એનો મતલબ શું લખીશું આપણે? 24 એકા 24, 24 દુ 48, 24 તરી એટલે 50. 25 નો ઘડિયો બોલતા જવાનું. શું કરતું જવાનું છે? લાઈનસર એક 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 ઓછો કરતું જવાનું છે. 25 એકા 25, 25 દુ 50 એટલે 2 ઓછા કરી દો. 25 તરી 75 એટલે કેટલા ઓછા કરી દઈશું? 3 ઓછા કરી દઈશું. 25 ચોક કેટલા થાય? 100. એનો મતલબ કેટલા થઈ જશે? અહીંયા 96 થઈ જશે. 25 24 50 કેટલા થવાના? 120 થવાના છે. કેટલા થવાના છે? 120. ક્લિયર? હવે આપણા જોડે આમાં જોવાનું છે કે અવયવીમાં કોમન શું આવે છે? તો કે અહીંયા 12 છે, અહીંયા 18 છે, અને કેટલા રહેલા છે? 24 રહેલા છે. એવા કોમન એમાં દેખાતા નથી, કે અહીંયા બંનેમાં 24 દેખાય, અહીં દેખાયા નથી. અહીંયા 36 રહેલા છે, અહીંયા 36 રહેલા છે. 36 આમાં જોવા મળતા નથી.
ક્લિયર? એવી રીતે અહીં કેટલા રહેલા છે મારા જોડે 48, એવા 48 આમાં નથી પણ નીચે રહેલા છે, તો કોમન હજુ મળ્યું નહીં. અહીં કેટલા છે મારા જોડે 60, એવા 60 અહીં પણ નથી, એવા 60 અહીં પણ રહેલા નથી. તો એનો મતલબ 12 નો ઘડિયો આપણે શું લઈ જઈશું આગળ, 12 પંચા 60 ને 12 છ કેટલા થવાના 72 થવાના છે. તો અહીંયા પણ આપણને 72 જોવા મળે છે, અહીંયા પણ આપણને 72 જોવા મળે છે, અને અહીં પણ આપણને 72 જોવા મળે છે. તો એનો મતલબ આપણો લસા શું મળવાનો છે આપણને, તો કે 12, 18 અને 24 નો લસા આપણને કેટલો મળી જાય છે વિદ્યાર્થી મિત્રો, 72 મળી જાય છે. ક્લિયર? હવે નેક્સ્ટ આપણે જોઈએ છે કઈ સંખ્યા રહેલી હતી આપણા જોડે, તો કે 12, 18 અને 24 એની એક સંખ્યા લીધેલી છે, પણ આપણે એને શેના રીતે શોધવાનું છે, અવિભાજ્ય અવયવીકરણની રીતથી શોધવાનું છે. બરોબર વિદ્યાર્થી મિત્રો, શેનાથી શોધીશું, અવિભાજ્ય અવયવીકરણની રીતથી. તો આપણે અહીંયા શું પાડીશું, એના અવિભાજ્ય અવયવો પાડીશું. અવિભાજ્ય અવયવો પાડવા માટે આપણે કઈ રીત અપનાવીશું, શૂન્ય ચોકડી વાળી. ક્લિયર છે ને, શૂન્ય ચોકડી રમવાની છે. ક્લિયર? તો અહીંયા આપણે લખીશું કેટલા, પહેલા 12, 12 ને કેટલા વડે ભાગીશું, તો ફરજિયાત અવિભાજ્ય સંખ્યાઓ વડે જ ભાગવાનું, બીજી કોઈ સંખ્યા વડે આપણે ભાગવાનું થતું નથી. તો પહેલા કેટલા વડે ભાગીશું, 2 વડે, એટલે કેટલા આવશે 6. ફરીથી કેટલા વડે ભાગીશું, 2 વડે ભાગીશું એટલે કેટલા આવશે 3. હવે 2 વડે ભગાશે નહીં, તો કેટલા વડે ભાગવાનું, 3 એકા 3. તો આના અવિભાજ્ય અવયવો શું મળ્યા મને, 2 ગુણ્યા 2 ગુણ્યા 3. આપણો જવાબ સાચો છે કે ખોટો, કેવી રીતે ચેક કરીશું, તો આ કે બધાનો ગુણાકાર કરી દેવાનો, સંખ્યા 12 થવી જોઈએ. 2 દુ 4 અને 4 તરીકે કેટલા થવાના છે, 12 થવાના છે. અહીં કેટલા રહેલા છે મારા જોડે, 18. 18 ના અવયવ પાડીએ તો શું થશે, 9 દુ ને 18. ફરીથી હવે 2 વડે ભગાશે નહીં, તો કેટલા વડે ભાગીશું, 3 વડે. 3 તરી 9 અને પછી 3 એકા 3, એટલે અહીં શું જવાબ મળશે, 2 ગુણ્યા 3 ગુણ્યા 3 જવાબ મળવાનો છે. ક્લિયર? અહીં મારજો કઈ સંખ્યા રહેલી છે, 24 રહેલા છે. કેટલા વડે ભાગીશું આપણે, 2 વડે. 12 દુ 24, 2 વડે ભાગીશું એટલે 6 આવશે. ફરી 2 વડે ભાગીશું એટલે કેટલા આવશે, 3. હવે 2 વડે નહીં ભગા તો કોના વડે ભાગતા જઈશું આપણે, તો કે આગળની અવિભાજ્ય સંખ્યા કઈ રહેલી છે આપણા જોડે, 3. તો 3 એકા 3. આપણો જવાબ શું મળે છે અહીંયા, 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 2 ગુણ્યા 3 મળે છે. હવે આ બધાનો શું કરી દેવાનો છે વિદ્યાર્થી મિત્રો, આપણે ગુણાકાર કરીને જવાબ લખવાનો છે. હવે માની કહો ગુણાકાર કર્યા પહેલા હું અહીંયા શું શોધવું છે, મારે અહીંયા ગુસા શોધવા છે. ગુસા શોધવા માટે હું પહેલા શું લઉં છું, આ બંનેમાંથી કોમન લઈ, શું લઈ, સામાન્ય અવયવ, એટલે આમાં આવતા કોમન અવયવો લેવાના છે. તો કોમનમાં શું આવે છે, 2 આવે છે. અહીંયા કોમનમાં શું આવે છે, 2 આવે છે. અહીંયા કોમનમાં શું રહેલું છે, 2 રહેલું છે. હવે બીજો 2 જે છે અહીંયા છે નહીં, તો લેવાય નહીં. એના પછી આપણે શું લઈશું, 3 લઈશું. તો એવો ને એવો અહીંયા શું રહેલો છે, બીજો 3 રહેલો છે. એવો ને એવો ક્યાં અવયવમાં રહેલો છે, કે 24 ના અવયવમાં પણ 3 રહેલો છે. આ જે 3 છે બાકીના 2 માં નથી. તો એનો મતલબ આપણે સામાન્ય તરીકે શું લઈશું, અહીંયા સામાન્ય તરીકે આપણને શું મળ્યું છે વિદ્યાર્થી મિત્રો, 2 અને 3 મળેલા છે. અને આ બંનેનો ગુણાકાર કરી દઈશું એટલે આપણને શું મળી જવાનું છે વિદ્યાર્થી મિત્રો, ગુસા મળી જવાનો છે. 2 તરીકે કેટલા થવાના છે, 6 થવાના છે. અને 6 આપણને શું મળે, તો ગુસા મળ્યો હતો. ક્લિયર? જ્યારે મારે લસા શોધવો હશે તો હું શું કરીશ, તો સેમ એની એ જ વસ્તુ આપણે અપનાવીશું. લસા કરવા માટે આપણે શું કરીશું, તો કે 12 લખીશું, જોડે જોડે શું લખીશું, જોડે જોડે શું ચોકડી રમવાની છે. જોડે જોડે શું લખીશું આપણે, 18 લખીશું, અને જોડે જોડે આપણે શું લખવાના છે વિદ્યાર્થી મિત્રો, 24 લખવાના છીએ. ક્લિયર? સંખ્યાના આગળ શું દોરવાની છે આપણે, લાઈન દોરવાની છે. ક્લિયર? સંખ્યા 12 લખી છે એના આગળ લાઈન દોરવાની, 18 લખી છે એના આગળ લાઈન દોરવાની, 24 લખી છે એના આગળ લાઈન દોરવાની છે. અને પછી શું કરવાનું છે, અવિભાજ્ય અવયવીકરણની રીતે, એટલે કે અવિભાજ્ય સંખ્યાઓની રીતે આનું શું કરવાનું છે, આપણે ભાગાકાર કરતું જવાનું છે. તો કેટલા વડે ભાગીશું આપણે પહેલા, તો કે 2 વડે ભાગીશું. 2 6 12, 9 દુ 18 અને 12 દુ ને 24. ફરી કેટલા વડે ભાગીશું, તો જ્યાં સુધી 2 વડે ભગાતું હોય ત્યાં સુધી આપણે શું કરતું જવાનું છે, 2 વડે ભાગતું જવાનું છે. અહીંયા 2 વડે ભગાશે તો કેટલા આવશે, 3. 9 ને 2 વડે ભગાતા નથી તો એની એ સંખ્યા નીચે ઉતારવાની. પછી 2 6 કેટલા થવાના છે, 6 દુ કેટલા થવાના છે, 12 થવાના છે. તો આપણે કેટલા લખીશું, અહીંયા 6 લખીશું. હવે કોઈ સંખ્યા 2 વડે ભગાય છે, તો કે હા છેલ્લી સંખ્યાને કેટલા વડે ભગાય છે, હજુ 2 વડે, તો એને ભાગી દેવાનું. કેટલા લખી દેવાના, 3. બાકીની સંખ્યા જે ભગાતી નથી એને શું કરીશું આપણે વિદ્યાર્થી મિત્રો, નીચે ઉતારતા જઈશું. ક્લિયર? હવે કોઈ પણ સંખ્યાને 2 વડે ભગાતું નથી તો કેટલા વડે ભાગવાનું, 3 વડે ભાગવાનું ટ્રાય કરવાનું. કે 3 વડે બધા ભગાય છે, તો કે હા ભગાય છે. તો 3 એકા 3, 3 તરી 9 અને પાછું 3 એકા 3.
ક્લિયર. હવે અહીંયા નીચે તો એક એક આવી ગયો છે, અને શું કરી દેવાનું, નીચે ઉતારી દેવાનું. આ 3 ને કેટલા વડે ભાગીશું, ફરી આપણે 3 વડે ભાગીશું, તો શું જવાબ આવશે, 3 એકા 3. આ જે આપણને અવયવો મળ્યા છે એ તમામનો ગુણાકાર કરવાથી આપણને શું મળી જશે વિદ્યાર્થી મિત્રો, લસા મળી જશે. તો ગુણાકાર કરીએ છીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. 2 દુ કેટલા થવાના, 4. 4 દુ કેટલા થવાના, 8. 8 તરી કેટલા થવાના છે વિદ્યાર્થી મિત્રો, 24. 8 તરી કેટલા થવાના, 24. અને 24 તરી કેટલા થવાના છે વિદ્યાર્થી મિત્રો, 72 થવાના છે. ક્લિયર. તો આપણો લસા કેટલો મળી ગયો, 12, 18 અને 24 નો લસા આપણને કેટલો મળતો હતો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું હતું કેટલો મળતો હતો, 72 મળતો હતો. ક્લિયર. હવે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈએ છે શાના આધારે, તો કે 10મા ધોરણના આધારે આ 2 સેન્ટેન્સ આપણે યાદ રાખવાના છે. કેટલા સેન્ટેન્સ યાદ રાખીશું, 2. પહેલું સેન્ટેન્સ આપણા જોડે શું રહેલું છે, ગુસા એટલે કોમન લેવું. ગુસાનો મતલબ શું થશે, કોમન લેવાનું થશે. ક્લિયર. અને લસાનો મતલબ એટલે શું થશે, તો કે બધા જ અવિભાજ્ય અવયવો એકવાર લખી દેવાના, અને એમાંની સૌથી મોટામાં મોટી જે આપણને ઘાત દેખાતી હોય એ ઘાતને આપણે શું લઈ લઈશું વિદ્યાર્થી મિત્રો, મોટામાં મોટી ઘાતનો ગુણાકાર આપણે કરી દઈશું, એટલે આપણને શું મળી જશે, એનો લસા મળી જશે. દાખલા તરીકે અહીંયા હાલ આપણે જોઈ હતી કઈ કઈ સંખ્યા જોઈ હતી, એના જગ્યાએ બીજી કોઈ સંખ્યા લઉં છું 10મા વાળા માટે, કે અહીંયા લઉં છું 26, અને બીજી સંખ્યા મારા જોડે કઈ રહેલી છે, 91 રહેલી છે. તો આમાં 10મા વાળા વિદ્યાર્થી મિત્રોને ગુસા અને લસા બંને શોધવા માટે શૂન્ય ચોકડી કેવી રમવાની છે, અલગ અલગ જ રમવાની છે. તો અલગ અલગ આપણે રમીશું તો એમાં બંને સંખ્યાઓમાં એકી સાથે આપણે ગુસા પણ શોધી શકીશું, અને સાથે સાથે આપણે શું વિદ્યાર્થી મિત્રો શોધી શકીશું, લસા પણ શોધી શકીશું. ક્લિયર. ગુસા અને લસા શોધવા માટે હવે આપણે અહીંયા અવિભાજ્ય સંખ્યાઓ વડે ભાગાકાર કરીએ છીએ. પહેલા 2 વડે ભાગો તો 13 દુને 26. પછી કેટલા વડે ભગાશે, તો કે 3 વડે ભગાશે, તો કે 3 ચોક 12 થઈ જાય, 3 ના ઘડિયામાં પણ આવે નહીં. 3 પછી શું આવશે, 5. 5 ના ઘડિયામાં પણ 13 આવે નહીં. પછી શું આવશે, સીધું 7. 7 ના ઘડિયામાં પણ 13 આવે નહીં, 7 દુ 14 થઈ જાય. પછી 11 ના ઘડિયામાં 11 એકા 11, 11 દુ શું થઈ જવાનું છે, 22 થઈ જવાનું છે. એટલે 11 ના ઘડિયામાં પણ શું આવશે નહીં, 13 આવશે નહીં. અને 13 પોતે કેવી સંખ્યા છે, અવિભાજ્ય, એટલે આપણે શું લખીશું, 13 એકા 13. ક્લિયર. તો આના અવયવો મને શું મળે છે વિદ્યાર્થી મિત્રો, તો કે 26 ના અવયવો મને મળે છે 2 ગુણ્યા 13. એવી રીતે આપણે 91 ના અવયવ શોધવાના છે. તો 91 નો ભાગવા માટે આપણે 2 વડે ભાગી શકીશું નહીં. કેમ, કારણ કે એનો એકમનો અંક શું રહેલો છે, આપણા જોડે એકી સંખ્યા રહેલો છે. તો આપણે એને શેના વડે વિદ્યાર્થી મિત્રો ભાગવાનો પ્રયત્ન કરીશું, તો કે 3 વડે ભાગીએ. તો 3 વડે ભાગવા જઈશું તો 3 તરી 9, પણ નીચે શેષમાં શું વધશે, 1 વધશે, એટલે ભગાશે નહીં. પછી કેટલા વડે ભાગીશું, 5 વડે. તો 5માં તો શું હોવું જોઈએ, 0 કાં તો 5 હોવો જોઈએ, તો પણ ભગાશે નહીં. પછી કેટલા વડે ભાગવાનો પ્રયત્ન કરીશું આપણે, 7 વડે. અને 7 વડે ભાગીશું એટલે આપણને જવાબ શું મળશે, 13 × 7 = 91. શું જવાબ મળશે, 13 × 7 = 91. ને હાલ આપણે 13 ની વાત કરી દીધી છે કે 13 કેવી સંખ્યા છે, અવિભાજ્ય, એટલે 13 એકા શું લખીશું આપણે, 13. અને આના ગુણાકારમાં આપણને શું મળે છે, 7 ગુણ્યા 13 મળે છે. ક્લિયર. હવે આપણે જો ગુસા શોધવાનું હશે તો ગુસા શોધવા માટે આપણે શું લખેલું છે અહીંયા વાક્ય, કોમન લેવાનું છે. ગુસા શોધવા માટે આપણે શું લઈશું, કોમન. તો આ બંને અવયવોમાં કોમન આપણને શું દેખાઈ રહ્યું છે વિદ્યાર્થી મિત્રો, કે અહીંયા પણ 13 રહેલા છે અને અહીં પણ 13 રહેલા છે. તો આ 13 ને આપણે શેના સ્વરૂપે લખીશું વિદ્યાર્થી મિત્રો, જવાબ સ્વરૂપે લખીશું. શેના જવાબ સ્વરૂપે, તો કે ગુસાના જવાબ સ્વરૂપે લખીશું. આપણને ગુસા કેટલો મળી જાય છે, 13 મળી જાય છે. ક્લિયર. અને લસા શોધવું હશે તો શું કીધું છે, તો કે લસા શોધવા માટેનું જે સેન્ટેન્સ છે તમારે યાદ રાખવાનું છે, કે લસા શોધવા માટે આપણે શું કરીશું, બધા જ અવિભાજ્ય અવયવો જે રહેલા છે એને એકવાર લખી દેવાના છે, અને એમાંની શું કરવાની છે, આપણે મોટામાં મોટી ઘાત લેવાની છે. તો મને એમ કહો, અહીંયા 2 ની ઘાત કેટલી રહેલી છે, 1 જ રહેલી છે. અહીંયા 13 ની ઘાત કેટલી રહેલી છે, 1 જ રહેલી છે. સેમ એની એ વસ્તુ અહીંયા 7 ની કેટલી ઘાત છે, 1 જ છે. અને અહીંયા 13 ની ઘાત કેટલી રહેલી છે, 1 જ છે. એનો મતલબ 7 બીજી વાર આવતા નથી, 13 બીજી વાર આવતા નથી. જો બીજી વાર આવતા હોય તો કેટલી ઘાત લખવી પડશે, આપણે 2 વાર લખવી પડશે. 3 વાર આવતા હોય તો કેટલી ઘાત લખીશું, 3 ઘાત લખીશું. ક્લિયર. તો આ ઘાત લખાઈ ગઈ. ઘાત લખાઈ ગયા પછી આપણું વાક્ય શું છે, તો કે બધા જ અવિભાજ્ય અવયવો એકવાર લખી દો. આમાં એક અવિભાજ્ય અવયવ પહેલો કયો દેખાય છે આપણને, તો કે 2 દેખાય છે. કયો દેખાય છે, 2. બીજો કયો દેખાય છે આપણને, 13 દેખાય છે. ત્રીજો કયો દેખાય છે આપણને, 7. 13 આવી ગયો છે, તો ફરી લેવાની જરૂર નહીં. તો બધા અવિભાજ્ય અવયવો આપણે કેટલી વાર લખીશું વિદ્યાર્થી મિત્રો, તો કે એક વાર લખી દેવાના છે. તો એક વાર લખીએ, એમાં 2 આવી ગયો, ગુણ્યા માર જોડ શું આવી ગયો, 7 આવી ગયો, અને ગુણ્યા માર જોડ શું આવી ગયો છે, 13 આવી ગયો છે. અને એની શું લખવાનું છે, મોટામાં મોટી ઘાત. અને મોટામાં મોટી ઘાતમાં આપણને શું દેખાય છે વિદ્યાર્થી મિત્રો, 1 1 જ દેખાય છે. તો આપણે શું લખી દઈશું, 1 1 1.
અને આ બધાનો શું કરી દઈશું આપણે ગુણાકાર 7 દુ કેટલા થવાના છે 14 અને 14 ગુણ્યા આપણે કેટલા કરવાના છે વિદ્યાર્થી મિત્રો 13 કરવાના છે તો આપણે ગુણાકાર કરવો છે તો આપણે ગુણાકાર કરી દઈએ કેટલા મળશે આપણને 140 અને 14 તરીકે કેટલા થવાના છે 42 થવાના છે સરવાળો કરીશું એટલે આપણને કેટલો જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો 182 આપણને સરવાળો જવાબ મળે છે ક્લિયર છે ડન આ ગુણાકારની ટ્રીકો ને બધું આપણે શીખવાડેલું છે ગુણાકારની બે સંખ્યા સાથે ગુણાકાર કેવી રીતે કરવો એ બધી જ વાત આપણે કરેલી છે ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો તો આ હતું શું આપણા માટે તો કે ગુસા અને લસાનો ટોપિક હતો જે ધોરણ 7 માટે અને ધોરણ 10 માટે તો ખાસ જ ઇમ્પોર્ટન્ટ છે એમાં જે છેલ્લી જે આ ટ્રીક બતાવેલી છે જે આ રીત બતાવેલી છે એ ખૂબ જ તમારા માટે ઉપયોગી સાબિત થશે તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત